સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે પોતાના ફોનમાં એ વિડિયો એક ક્ષણ કેદ કરવા માટે કઈ રીતે લોકો તલફાપડ છે। અત્યારે આ દ્રશ્યો સોમનાથ નગરીથી સીધા અમે પ્રસારિત કરી રહ્યા છીએ। અહીં પ્રધાનમંત્રી મોદી કુંભાભિષેક કરવાના છે। 11 તીર્થના જળથી કુંભાભિષેક માટે પણ તૈયારીઓ કરાઈ છે, પરંતુ તે પહેલા આ ભવ્યાતિ ભવ્ય રોડ શો જેની માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આસપાસ આપ બંને રેલિંગ જોઈ રહ્યા છો, ક્યાંય પણ તમને ઓછા લોકો નહીં જોવા મળે। અહીં જાણે કે જનસેલાબ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક વર્ગના લોકો તમને જોવા મળશે, જે પોતાના દેશના વડાપ્રધાનને નિહાળવા માટે, જોવા માટે, એક શિવભક્તને જોવા માટે આતુર છે, તલપાપડ છે। જય સોમનાથનો નાદ એ ગલીઓ ગલીઓમાં ગુંજતો હોય છે સોમનાથની, પરંતુ આજે આ દિવ્યતા, આજે આ ભવ્યતા કંઈક અલગ છે, કારણ કે ભગવાન શિવના ભક્ત પ્રધાનમંત્રી મોદી તેમની શરણમાં આવ્યા છે અને એક સામાન્ય સેવકની રીતે આવ્યા છે। અત્યારે પ્રજાના સેવક પ્રધાનમંત્રી મોદીને આપ જોઈ રહ્યા છો, કારણ કે વારંવાર તેઓ દરેક મંચ પરથી કહેતા આવ્યા છે કે હું પ્રજાનો સેવક છું, કોઈ પ્રધાનમંત્રી નથી। અને કદાચ આજ જે સંદેશ છે તેને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। સૌમ્ય સરળ સ્વભાવ સાથે તેઓ સૌ કોઈને હાથ જોડીને નમન જાણે કે કરી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ જોઈને, ઘરેથી જ જોઈને અભિભૂત થઈ ઉઠશો, કારણ કે સૌ કોઈનું અહીં હાજર રહેવું એ શક્ય નથી। એટલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ વ્યવસ્થા કરી છે કે તમે ઘરે બેઠા બેઠા એક એક તસવીર જોઈ શકો, કેવી રીતે ત્યાં ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે, મંચ પર કઈ રીતે કલા સંસ્કૃતિનું સંગમ જોવા મળી રહ્યું છે, ભક્તિ પણ નજરે પડી રહી છે। સોમનાથ જે અડગ આસ્થાનું પ્રતીક છે અને તેને જ અત્યારે આપ જોઈ રહ્યા છો, કારણ કે 75 વર્ષ પૂર્ણ થયા છે। આ જે મંદિર અત્યારે આપ જોઈ રહ્યા છો તેને 75 વર્ષ નિર્માણને પૂર્ણ થયા છે। સરદાર પટેલના અથાગ પ્રયત્નો બાદ આ મંદિર નિર્માણ પામ્યું હતું, કારણ કે વારંવાર આક્રાંતાઓએ તેને નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતાં સોમનાથ આજે પણ અડગ છે અને આપણી સામે છે। જય સોમનાથ, હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા છે અને એ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે જે ઉત્સાહ હતો, અત્યારે પ્રધાનમંત્રી મોદીની હાજરી હોવા છતાં ઉત્સાહમાં કોઈ જ કચાશ નથી આવી। તમે જોઈ શકો છો કે કઈ રીતે ગરમી વરસી રહી છે અને ઉનાળો ચરમસીમાએ છે। અત્યારની આપ વાત કરીએ તો 11 વાગ્યાનો સમય છે, પરંતુ જે તડકો છે તે ખૂબ જ તેજ છે, તેમ છતાં લોકોના ઉત્સાહમાં ઓટ નથી આવી, કચાશ નથી આવી। બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક વર્ગના લોકો અહીં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, આ જે દ્રશ્યો છે તે ખૂબ જ દિવ્ય, પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે। જી બિલકુલ, ચોક્કસથી કહી શકાય કે આ દ્રશ્યો છે તે દિવ્ય દ્રશ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેમનું સોમનાથ ખાતે આગમન થયું અને ત્યારબાદ તેઓએ રોડ શો યોજ્યો। આ રોડ શોની અંદર તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેઓની સાથે જોડાયા છે। તો તેઓને નિહાળવા માટે થઈને કહી શકાય કે મોટી સંખ્યામાં જે જનમેદની છે તે પણ ઉમટી પડી છે। જો કે હાલના માહિતી પ્રમાણે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓનો રોડ શોનો કાફલો છે તે સોમનાથ પહોંચી ચૂક્યો છે અને સોમનાથથી તેઓનો રોડ શો છે તેમની પૂર્ણાહુતિ થશે અને આ રોડ શોની પૂર્ણાહુતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ સોમનાથ મંદિરની અંદર જશે અને સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો છે તેમની અંદર સહભાગી થશે। જી દિનેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી અમૃત મહોત્સવમાં સામેલ થવા માટે આવ્યા છે। પહેલા તેમણે જામનગરમાં જનસભા ગજવી અને આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થવા માટે સૌથી મોટા શિવભક્ત આવી પહોંચ્યા છે। આ પવિત્ર દિવસે પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવશે। સંવાદદાતા દિનેશ જોડાયેલા છે। દિનેશ, આ એક બાદ એક તસવીરો સામે આવી રહી છે પ્રધાનમંત્રી મોદીની, અને સાથે જ જે મંદિરની અત્યારે દૂરી છે તે કેટલા વાગ્યા સુધી પૂર્ણ થશે?
જી બિલકુલ, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે એક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું, તે રોડ શો છે તે અંદાજે 1 કિલોમીટરનો હતો અને હવે આ રોડ શો છે તેમની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ હમીરજી સર્કલ થઈ અને સીધા જ સોમનાથ મંદિર ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શો ની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા. તો હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની અંદર પ્રવેશ કરશે અને ત્યારબાદ તેઓ ત્યાં પૂજા વિધિ અને મહારુદ્ર અભિષેક સહિતના જે કાર્યક્રમો છે તેમાં સહભાગી થશે. તો સાથે સાથે કહી શકાય કે સોમનાથ મંદિર પર ઇતિહાસમાં પ્રથમ વખત એર શો છે તે પણ યોજાવા જઈ રહ્યો છે. સૂર્યકિરણ એર શો છે તે યોજાશે અને સાથે સાથે 11 તીર્થ સ્થળો કે જેમનું જળ અહીં લાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા જળાભિષેક છે તે પણ હાલ કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને જે પ્રમાણે સોમનાથ મંદિરને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે તેમને લઈ અને સોમનાથ તીર્થ અને આસપાસનો જે વિસ્તાર છે તે શિવમય બન્યો છે. જી દિનેશ, અત્યારે પ્રધાનમંત્રી મોદીની તસવીરો આવી રહી છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સમિતિ પહોંચ્યા છે અહીં. હવે આગળનો કાર્યક્રમ કેવા પ્રકારનો રહેશે? જી બિલકુલ, મેં જે પ્રમાણે પહેલા જ કહ્યું એ પ્રમાણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે તેમની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને તેઓ હમીરજી સર્કલથી સીધા જ મંદિરની અંદર પ્રવેશ કર્યો છે. મંદિરની અંદર જતાની સાથે જ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પહાર કર્યો છે અને કરી રહ્યા છે. તો સાથે સાથે હવે પછી જયારે અંદર સોમનાથ મંદિરની અંદર પ્રવેશ કરશે તેમ કહી શકાય કે મહારુદ્ર અભિષેક સહિતની અલગ અલગ જે પૂજા વિધિઓ છે તેમાં સહભાગી થશે અને ત્યારબાદ સૂર્યકિરણ એર શો છે તે પણ યોજાશે. સાથે જ 11 તીર્થોનું જળ છે તેમનું જળાભિષેક કરવામાં આવશે અને તેમજ સોમનાથ મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે. જી દિનેશ, આજે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. કદાચ એ જ સંકેત આપી રહી છે, એ જ સંકેત આપવાનો પ્રયત્ન કરી રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ જ મોટો રોલ હતો સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં અને એ જે વારસો છે તે અત્યારે પ્રધાનમંત્રી મોદી સાચવી રહ્યા છે. જી બિલકુલ, ચોક્કસથી કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓએ 1951માં જયારે સોમનાથ મંદિર ની દયનીય સ્થિતિ જોઈ અને તેઓએ અરબી સમુદ્રમાંથી કહી શકાય કે જળ હથેળીમાં લઈ અને પ્રતિજ્ઞા લીધી હતી કે આ જે સોમનાથ મંદિર છે તેમને ફરીથી નિર્માણ કરીશું. એટલે કહી શકાય કે આજથી 75 વર્ષ પહેલા જયારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જે 75 વર્ષ આજે પૂર્ણ થયા છે અને તેમને લઈને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે તેમની સામે શીત નામક મસ્તક ઝુકાવી અને ખાસ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે તેમનો આશીર્વાદ લઈ રહ્યા હોય, તેમનું અભિવાદન કરી રહ્યા હોય. કારણ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જો આ પ્રકારની પ્રતિક્રિયા ન લે અને સોમનાથ મંદિરનું નિર્માણ ન થાય તો આજે ફરી એક વખત સોમનાથ મંદિરનો જે સુવર્ણ યુગ શરૂ થયો છે તે ન થઈ શક્યો. હજી દિનેશ, અત્યારે જે લોકો હાજર છે તેમાં કયા કયા લોકોને જે પ્રવેશ આપવામાં આવ્યો છે? કારણ કે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે એટલે સુરક્ષાના ભાગરૂપે ઘણા આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા હશે. જી બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો જયારે સોમનાથ મહાદેવના મંદિરે અથવા દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે વિશેષ સુરક્ષા વ્યવસ્થા છે તેમનું ધ્યાન રખાતું હોય છે. પરંતુ સાથે સાથે કહી શકાય કે સોમનાથ મંદિર પહેલેથી Z+ સુરક્ષામાં આવે છે અને સોમનાથ મંદિરની Z+ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કેટલાક VVIP અને VIP લોકો છે કે તેઓને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ જે પ્રમાણે સ્થાનિક ભૂદેવો નક્કી કરાયેલા પૂજા વિધિ માટે થઈને જે ભૂદેવોને નક્કી કરાયેલા હોય છે તે જ કેટલાક સીમિત લોકો છે તેઓને હાલ અંદર છે તે પ્રવેશ આપવામાં આવ્યો છે. દિનેશ, અમે અત્યારે જે તસવીરો જોઈ રહ્યા છીએ તેમાં ઋષિકુમારો શંખ અને ડમરૂનો નાદ કરતા નજરે પડી રહ્યા છે. કેવા પ્રકારનો માહોલ અત્યારે? જી બિલકુલ, જે પ્રમાણે ઋષિકુમારો દ્વારા અલગ અલગ શ્લોક અને મંત્રોચ્ચાર પણ મંદિરની અંદર કરવામાં આવશે અને તે જ પ્રમાણે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓનો રોડ શો શરૂઆતની થઈ હતી ત્યારથી જ આ ઋષિકુમારો છે તેઓ હાથમાં શંખ અને ડમરું લઈ અને તેઓની આગળ જતા હતા અને વડાપ્રધાન પાછળ લોકોનું અભિવાદન ઝીલતા હતા. જોકે મંદિરની અંદર આ ઋષિકુમારો દ્વારા હજુ અનેક એવા પૂજા વિધિ અને કાર્યક્રમો છે તે પણ યોજાવાના છે. જી દિનેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો અત્યારે પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો સામે આવી રહી છે જ્યારે જાન્યુઆરી માસમાં
સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ હતી ગીર સોમનાથમાં, તો તમને યાદ હશે કે પ્રધાનમંત્રી મોદી આવા જ અંદાજ સાથે આગળ જોવા મળ્યા હતા. ઋષિકુમારોએ જે ત્યારે ધૂની લગાવી હતી તેમાં પણ તેઓ સહભાગી થયા હતા. અને આ વખતે ઋષિકુમારો ડમરૂ અને શંખના નાદ સાથે જાણે કે જે સોમનાથમાં ભક્તિમય માહોલ છે તેમાં ઓર વધારો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અત્યારે તેમના ચહેરા પર જે સ્મિત છે તેને જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે તેઓ કેટલા ગદગદિત અનુભવતા હશે. જય સોમનાથ અને હર હર મહાદેવ સાથે રોડ શો પૂર્ણ થયો અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી હવે મંદિર પરિસરની અંદર પહોંચી ચૂક્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલને તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી, તેમને સ્મરણ કર્યા, તેમને યાદ કર્યા, કારણ કે આ સોમનાથ મંદિર આપ જે જોઈ રહ્યા છો તેમાં પાયામાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસો છે. એ અથાગ પ્રયાસો બાદ આ મંદિર બનીને તૈયાર થયું અને 11 મેનો એ દિવસ 1951નો એ દિવસ જ્યારે પહેલી વખત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જીર્ણોદ્ધાર બાદ. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, અત્યારે અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી મોદી જે મંદિર પરિસરની અંદર પહોંચી ચૂક્યા છે અને ઋષિકુમારોને સાંભળતા, કારણ કે શંખનાદ અને ડમરૂનો અવાજ સંભળાઈ રહ્યો છે. દીપા, ચોક્કસથી જે રીતે બીજા પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દાદાના દર્શને પહોંચ્યા છે, ત્યાં આગળ જે રીતે મહાઅભિષેક છે તે જળાભિષેક થઈ શકાય તે કરવાના હતા, પણ તે પહેલા જ તેમના ઋષિકુમારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ડમરૂના નાદ સાથે, શંખનાદ સાથે ઋષિકુમારો દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત છે તે અને પૂર્વ રીતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે રીતે રુદ્રાભિષેક છે તે રુદ્રાભિષેક પણ કરવામાં આવશે. આરતી છે તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવવાના છે અને ત્યારબાદ તેઓ શિક્ષા પટાવ છે કે જનસભા સંબોધવાના છે તે જનસભાને કચ્છ ખાતે તે પહોંચશે. ત્રણેય પડાવ છે તે કરી અને પ્રધાનમંત્રી તેમના નિયત કાર્યક્રમ બરોડા ખાતેના જે કાર્યક્રમ છે તે આગળ વધશે. મૌલિક, કેવા પ્રકારની તૈયારીઓ મંદિરની અંદર કરવામાં આવી છે? કારણ કે પ્રધાનમંત્રી મોદી જેઓ હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પણ સામેલ થવાના છે, આહુતિ આપવાના છે, તેને લઈને કોઈ અપડેટ્સ? અત્યારે હાલ જે વિગતો પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે હજારોની સંખ્યામાં ઋષિકુમારો છે અલગ અલગ જનસભા છે તે સંબોધવાની ખાસ કરી મંત્રી પરિષદ વાત તેઓ પ્રધાનમંત્રી અહીંયા આવવાના હતા તે પહેલા તેનું નિરીક્ષણ જે છે તે નિરીક્ષણ કરવા માટે 3 દિવસ લગાતાર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમામ જે લોકો અહીંયા આગળ ભાજપમાં જોવા મળતા હતા અધિકારીઓ સાથે સાથે તેમની વ્યવસ્થા જે છે તે વ્યવસ્થા પણ અહીંયા આગળ જોવા મળશે. મૌલિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અમે દર્શકોને થોડી માહિતી આપવા ઈચ્છીએ છીએ, કેમ કે અત્યારે જે આપ સોમનાથ મંદિર જોઈ રહ્યા છો તેનો ઇતિહાસ જો જોઈએ તો ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે, પરંતુ તેમ છતાં અડગ અને અડીખમ રહ્યો છે. મધ્યયુગમાં 2000 વર્ષ પહેલા મંદિર અસ્તિત્વમાં આવ્યું. મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર ઈસવીસન 649માં થયો, જ્યારે વલ્લભીના મૈત્રક રાજાઓએ જીર્ણોદ્ધાર કર્યો હતો. ઈસવીસન 755માં વલ્લભી સામ્રાજ્યના પતન બાદ આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. અરબ શાસક જુનાયદે મંદિર પર હુમલો કરીને મંદિરનો નાશ કર્યો. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ફરીથી મંદિરનું નિર્માણ કર્યું. ઈસવીસન 815માં રાજા નાગભટ્ટે લાલ પથ્થરો વાપરીને મંદિર તૈયાર કરાવડાયું. ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવી, જેણે આક્રમણ કરીને મંદિરને તોડીને લૂંટવામાં આવ્યું હતું. ઈસવીસન 1026-1042માં રાજા ભોજ અને રાજા ભીમદેવે મંદિરનું ફરીથી પુનઃનિર્માણ કરાવ્યું. સરદાર પટેલે 13 નવેમ્બર 1947 પુનઃનિર્માણ પ્રતિજ્ઞા કરી અને 1951માં 11 મે 1951ના દિવસે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રતિષ્ઠાન વિધિ કરી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. નૌકાદળે સાગરમાંથી 101 તોપોથી મહાદેવજીને સન્માન આપ્યું. સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ આ મંદિરનું નિર્માણ થયું. સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને યોગાનુયોગ અત્યારે પ્રધાનમંત્રી મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ચેરમેન રહી ચૂક્યા છે. હાલ પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. તો આ છે ભવ્ય દિવ્ય સોમનાથ મંદિરનો ઇતિહાસ. જો કે
આ જે ઇતિહાસ તમને વર્ણવ્યો એ થોડાક જ વાક્યોમાં તમને જણાવ્યો, પરંતુ આક્રમણકારોએ કંઈ જ બાકી નહોતું રાખ્યું અત્યાચાર કરવામાં, તેમ છતાં પણ સોમનાથ મંદિર અત્યારે અડગ અને અડીખમ રીતે ઊભું છે. ઇતિહાસકારોના મતે સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થતા રહ્યા, તેમ છતાં જે મંદિર પર આસ્થા હતી તે અપાર થતી ગઈ. ભવ્ય અને દિવ્ય જે માહોલ હતો તે અત્યારે પણ અનુભવાય છે. પ્રધાનમંત્રી મોદી એવા જ એક શિવ ભક્ત બનીને, ભગવાન શિવના ઉપાસક બનીને આવ્યા છે અને એ જે પૂજન વિધિ હોય છે, જે પૂજન અર્ચન વિધિ હોય છે, તેમાં પણ તેઓ સામેલ થવા માટે ઉત્સાહિત છે. પહેલા રોડ શો, ત્યારબાદ મંદિર પરિસરની અંદર પ્રવેશ, સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અને ઋષિકુમારોને પણ સાંભળતા જોવા મળ્યા, કેમ કે આ ડમરૂ અને શંખ એ ભગવાન શિવ માટે ખૂબ જ પ્રિય ચિહ્નો માનવામાં આવતા હોય છે અને તેની અત્યારે અનુભૂતિ, તેનો અહેસાસ કરતા પ્રધાનમંત્રી મોદી નજરે પડી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ થયા છે, પરંતુ એ જ ભવ્યતા અને એ જ દિવ્યતા અત્યારે પણ યથાવત છે અને અવિરતપણે આ ભક્તિનો સાગર વહેતો રહેશે. પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો, લેટેસ્ટ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ. અંદર મંદિરના ગર્ભગૃહની અંદર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે અને આ પ્રથમ જ્યોતિર્લિંગના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ દિવ્યાતિ દિવ્ય દ્રશ્યો જ્યાં તમે ઘરે બેઠા બેઠા ભક્તિનો અહેસાસ કરી શકશો. આ ભક્તિના સાગરમાં ડૂબતા પ્રધાનમંત્રી મોદી આપ જોઈ રહ્યા છો, કેમ કે પ્રધાનમંત્રી મોદીએ દરેક વખતે એવું કહ્યું છે કે ભગવાન શિવ જેમની માટે તેઓ અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. कादितिर्द्यौरादितिरन्तरिक्षमादिति माता स पिता स पुत्रः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः पश्येम शभिर्जत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनु रुद्राय नमः पश्येम शभिर्जत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनु वीर्यसे महि देव हितञ्जदायुः शतमिन्नो शरदो अन्ति देवा जत्रा नश्चक्र जरशन्तनूनां पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो कादितिर्द्यौरादितिरन्तरिक्षमादिति माता स पिता स पुत्रः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः पश्येम शभिर्जत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनु वीर्यसे महि देव हितञ्जदायुः शतमिन्नो शरदो अन्ति देवा जत्रा नश्चक्र जरशन्तनूनां पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो कादितिर्द्यौरादितिरन्तरिक्षमादिति
माता स पिता स पुत्रः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्मान् भवोद्भवाय नमः। સોમનાથ મંદિરના ગર્ભગૃહથી આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ જળાભિષેક કર્યો છે। વિશેષ પૂજામાં પ્રધાનમંત્રી મોદી સામેલ થયા છે। સોમનાથ મંદિરની અંદરથી આ તસવીરો સામે આવી છે। શારદો અંતિ દેવા જત્રા નચકરા જરશંતનુ નામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારીરિખતાયુર્ગંધો આદિતિર્દ્યૌરાदितिरन्तरिक्षमादितिर् माता स पिता स पुत्रः। सद्यो जातं प्रपद्यामि लोकजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्। ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्। ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्। ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्। ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके
सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् ॐ विष्णुरा विष्णुरा विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थसाधिके ॐ पया पृथिव्यां पयोखदिगुपयो दिव्यन्तरिक्षे पयोधा आचमनीयं समर्पयामि दधिस्नानं मा स्वस्य वादिनः सुरभिनो मुखाकर्पण आयुगुफितारिखत शम्भ सदाशिवाय महारुद्राय नमः दधिस्नानं समर्पयामि ॐ मधुवातारितायते मधुक्षरन्ति सिन्धवः यो निरीन्द्राय त्वा जुष्टतमं शर्करास्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयं समर्पयामि। ओम नमस्ते रुद्रमन्यौतोतैखवे